સાવધાન 15 ફેબ્રુઆરી 2026ની તારીખને તમારી ડાયરીમાં લાલ શાહીથી નોંધી લો। આ કોઈ સામાન્ય દિવસ નથી। બ્રહ્માંડમાં એક એવી ઘટના બનવા જઈ રહી છે જે છેલ્લા 300 વર્ષોમાં નથી થઈ। આ તે દિવસ છે જ્યારે આકાશમાં સૂરજ તો હશે પણ રોશની નહીં હોય। દિવસે જ રાત જેવું દ્રશ્ય હશે અને આ જ અંધારાની વચ્ચે 6 રાશિઓના ઘરમાં કુબેરનો ખજાનો ખુલવાનો છે। જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું। 15 ફેબ્રુઆરીએ લાગનારું ભયંકર સૂર્યગ્રહણ, જેને જ્યોતિષશાસ્ત્રમાં મહાસૂર્યગ્રહણનું નામ આપવામાં આવ્યું છે, તે કેટલાક લોકો માટે તબાહી લાવી શકે છે, પરંતુ જે 6 રાશિઓના નામ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું, તેમના માટે આ ગ્રહણ વરદાન સાબિત થશે। તેમની કિસ્મતનો તાળો હવે બસ ખુલવાનો જ છે। રોકાઓ, વિડિયો છોડીને જવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે આ 6 રાશિઓમાંથી એક રાશિ એવી છે જેને ધન તો મળશે, પણ જો તેણે ગ્રહણ દરમિયાન એક નાની ભૂલ કરી દીધી તો તે ધન એ જ ક્ષણે માટી બની જશે। તે કઈ રાશિ છે અને તેને શું સાવધાની રાખવાની છે તે હું તમને વિડિયોની વચ્ચે જણાવીશ, એટલે એક એક શબ્દને ધ્યાનથી સાંભળજો, કારણ કે આજનો આ વિડિયો તમારું અને તમારા પરિવારનું ભાગ્ય બદલી શકે છે। મિત્રો, 15 ફેબ્રુઆરી 2026નું આ સૂર્યગ્રહણ કુંભ રાશિમાં લાગવા જઈ રહ્યું છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ સૂર્ય શનિના ઘરમાં એટલે કે કુંભ રાશિમાં ગ્રહણનો શિકાર બને છે, ત્યારે તે એક વિસ્ફોટક યોગ બનાવે છે। આ ઊર્જાનું તેવું વાવાઝોડું છે જે પથ્થરોને પણ પીગળાવી શકે છે। પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે વિષ નીકળે છે તો તેના પછી અમૃત પણ નીકળે છે। આ ગ્રહણનું વિષ તો આખી દુનિયા પર અસર કરશે, પણ તેનું અમૃત ફક્ત તે 6 વિશેષ રાશિઓને મળશે, જેના પર સૂર્યદેવ અને શનિદેવ બંનેની અસીમ કૃપા થવાની છે। આજે હું તમને જણાવીશ કે તે કઈ 6 રાશિઓ છે જે કરોડપતિ બનવાની કતારમાં સૌથી આગળ ઊભી છે। તેમના જીવનમાં શું બદલાવ આવશે, તેમને ગ્રહણના સૂતક કાઢવા શું કરવાનું છે, અને સૌથી જરૂરી વાત, હું તમને તે ગુપ્ત મંત્ર વિશે પણ જણાવીશ, જેનો જાપ જો તમે ગ્રહણના મોક્ષકાળમાં કરી લીધો તો તમારી 7 પેઢીઓ પણ બેસીને ખાશે। તો ચાલો, સમય બગાડ્યા વિના બ્રહ્માંડના આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ। સૌથી પહેલા વાત કરીએ તે ડરની જે લોકોના મનમાં છે। લોકો કહી રહ્યા છે કે આ ગ્રહણ અનર્થ લાવશે। જુઓ, અનર્થ તેમના માટે છે જે અધર્મના રસ્તા પર છે, પણ જે લોકો ધર્મ અને કર્મમાં વિશ્વાસ રાખે છે તેમના માટે આ સુવર્ણ યુગની શરૂઆત છે। ગ્રહણનો સમય એક એવો સમય હોય છે જ્યારે બ્રહ્માંડના દરવાજા ખુલી જાય છે। તમે જે માંગશો તે મળશે, બસ તમને માંગવાની સાચી રીત અને સાચો સમય ખબર હોવી જોઈએ। ચાલો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે। 1. મેષ રાશિ, એરીઝ। અમારી સૂચિમાં જે સૌથી પહેલી રાશિ છે જેના પર ધનવર્ષા થવાની છે તે છે મેષ રાશિ। મેષ રાશિના જાતકો ધ્યાનથી સાંભળો। તમારા માટે આ સૂર્યગ્રહણ 11મા ભાવમાં લાગવા જઈ રહ્યું છે। 11મો ભાવ એટલે લાભનો ભાવ। જ્યોતિષગણના કહે છે કે 15 ફેબ્રુઆરી પછી તમારા જીવનમાંથી આર્થિક તંગી શબ્દ હંમેશા માટે મટવાનો છે। જો તમારું કોઈ સરકારી કામ છેલ્લા ઘણા વર્ષોથી અટકેલું પડ્યું હતું, ફાઇલો ધૂળ ખાઈ રહી હતી, તો તૈયાર થઈ જાઓ। ગ્રહણ સમાપ્ત થતાં જ તમને એવી ખુશખબરી મળશે કે તમે ખુશીથી ઝૂમી ઉઠશો। તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલવાના છે। કદાચ તમને લાગતું હશે કે હું વધારી ચઢાવીને બોલી રહ્યો છું, પણ વિશ્વાસ કરો, ગ્રહોની ચાલ આ જ ઇશારો કરી રહી છે। જે લોકો વ્યાપાર કરે છે તેમને કોઈ ખૂબ મોટો ઓર્ડર મળી શકે છે, પણ મેષ રાશિના લોકોએ એક વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે। તમારે ગ્રહણ દરમિયાન કાળા કપડાં બિલકુલ નથી પહેરવાના। આ તમારા બનતા કામને બગાડી શકે છે। 2. વૃષભ રાશિ, ટોરસ। હવે આગળ વધીએ બીજી ભાગ્યશાળી રાશિ તરફ। આ રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો માટે આ સૂર્યગ્રહણ કર્મ ભાવમાં હલચલ મચાવવાનું છે। તમારા 10મા ભાવમાં આ ગ્રહણ લાગી રહ્યું છે। આનો મતલબ છે કે તમારા કરિયરમાં એક એવો ઉછાળ આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। જો તમે નોકરી કરો છો તો પ્રમોશનનો લેટર ટાઈપ થઈ ચૂક્યો છે, બસ તમારા હાથમાં આવવાનો બાકી છે। જો તમે બેરોજગાર છો અને નોકરીની શોધમાં અહીં તહીં ભટકી રહ્યા છો તો 15 ફેબ્રુઆરી પછી તમારે ભટકવું નહીં પડે। કામ પોતે ચાલીને તમારી પાસે આવશે। અને જે લોકો શેર બજાર કે સટ્ટામાં રુચિ રાખે છે તેમના માટે પણ આ સમય કોઈ જેકપોટથી ઓછો નથી। પણ સાવધાન, લાલચમાં આવીને તમારી બધી જમાપૂંજી ન લગાવી દેતા। વિચારી સમજીને પગલાં ઉઠાવશો તો તમે માટીને પણ સ્પર્શ કરશો તો તે સોનું બની જશે।
વૃષભ રાશિના લોકો માટે એક વિશેષ ઉપાય છે. ગ્રહણ સમાપ્ત થયા પછી કોઈ ગરીબને અન્નનું દાન જરૂર કરો. ખતરાની ઘંટડી મિથુન રાશિ માટે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા અને ત્રીજી રાશિનું નામ જણાવતા પહેલા હું તમને તે ખતરા વિશે યાદ દેવડાવી દઉં જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો હતો. એક રાશિ એવી છે જેને ધન તો મળશે પણ એક ભૂલ તેને બરબાદ કરી શકે છે. તે રાશિ બીજી કોઈ નહીં પણ આપણી આગામી રાશિ એટલે કે મિથુન રાશિ જેમિનાઈ છે. જી હા, મિથુન રાશિના જાતકો બહુ ધ્યાનથી સાંભળો. તમારા માટે આ ગ્રહણ ભાગ્ય ભાવમાં લાગી રહ્યું છે. ભાગ્યનો સાથ તો તમને મળશે, રોકાયેલા પૈસા પાછા મળશે, પિતૃ સંપત્તિ સાથે જોડાયેલો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો નિર્ણય તમારા પક્ષમાં આવશે. તમે કરોડપતિ બનવાના રસ્તા પર તો છો પણ, અને આ એક બહુ મોટું પણ છે, તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે. ગ્રહણના પ્રભાવથી તમારી વાણી કડવી થઈ શકે છે. તમે ગુસ્સામાં આવીને તમારા કોઈ નજીકના કે તમારા બિઝનેસ પાર્ટનરને કંઈક એવું બોલી શકો છો જેનાથી તમારો બનેલો ખેલ બગડી જશે. એટલે 15 ફેબ્રુઆરીના દિવસે મૌન રહેવાની કોશિશ કરો. જેટલું ઓછું બોલશો તેટલું વધારે કમાશો. જો તમે તમારા ગુસ્સા પર કાબૂ મેળવી લીધો તો દુનિયાની કોઈ તાકાત તમને અમીર બનવાથી રોકી નહીં શકે. 4. સિંહ રાશિ. હવે વાત કરીએ ચોથી રાશિની. આ રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્યદેવ છે અને જ્યારે સૂર્યદેવ પર ગ્રહણ લાગે છે તો સૌથી વધારે હલચલ આ જ રાશિમાં થાય છે. પણ તમારે ડરવાનું નથી. આ હલચલ તમારા જીવનના કચરાને બહાર કાઢવા માટે થઈ રહી છે. તમારા શત્રુઓ જે અત્યાર સુધી છુપાઈને વાર કરી રહ્યા હતા તે હવે તમારી સામે ઘૂંટણીએ પડી જશે. કોર્ટ કચેરીના મામલાઓમાં તમારી વિજય નિશ્ચિત છે. અને સૌથી મોટી વાત, તમને વિદેશથી ધન લાભ થવાનો પ્રબળ યોગ બની રહ્યો છે. જો તમે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરો છો તો આ સમય તમારા માટે સુવર્ણ છે. સિંહ રાશિના લોકો બસ એક વાતનું ધ્યાન રાખવું. ગ્રહણ કાળમાં તમારે સૂર્ય મંત્ર ઓમ ઘૃણી સૂર્યાય નમઃનો જાપ સતત કરતા રહેવાનો છે. આ મંત્ર તમારા માટે રક્ષા કવચનું કામ કરશે અને નકારાત્મક ઉર્જાને ધન ઉર્જામાં બદલી દેશે. સૂતક કાળની માહિતી. 5મી રાશિ તરફ વધતા પહેલા એક મહત્વપૂર્ણ જાણકારી. સૂતક કાળ ગ્રહણથી ઠીક 12 કલાક પહેલા શરૂ થઈ જશે. 15 ફેબ્રુઆરીએ ગ્રહણ જો સવારે લાગી રહ્યું છે તો તેનું સૂતક 14 ફેબ્રુઆરીની રાતથી જ શરૂ થઈ જશે. સૂતક કાળમાં પૂજાપાઠ વર્જિત હોય છે પણ માનસિક જાપ વર્જિત નથી હોતો. બલકે સૂતક કાળમાં કરાયેલો માનસિક જાપ 100 ગણું વધારે ફળ આપે છે. એટલે આ સમયને ઊંઘવામાં કે ફાલતુ વાતોમાં બરબાદ ન કરતા. 5. તુલા રાશિ. ચાલો હવે જાણીએ 5મી ભાગ્યશાળી રાશિ વિશે. આ છે તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે આ સૂર્યગ્રહણ 5મા ભાવમાં લાગી રહ્યું છે. 5મો ભાવ બુદ્ધિ, પ્રેમ અને સંતાનનો ભાવ છે. આ ગ્રહણના પ્રભાવથી તમારી બુદ્ધિ એટલી તીવ્ર બની જશે કે તમે માટીમાંથી પણ પૈસા બનાવવાની રીતો શોધી લેશો. જો તમે શેર માર્કેટ, ટ્રેડિંગ કે કોઈ પણ પ્રકારના રિસ્કવાળા કામમાં છો તો તમારી છઠ્ઠી ઇન્દ્રિય સિક્સ સેન્સ તમને પહેલાં જ જણાવી દેશે કે પૈસા ક્યાં લગાવવાના છે. અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. બની શકે છે કે તમારી કોઈ જૂની લોટરી લાગી જાય કે કોઈ જૂનું રોકાણ તમને અનેક ગણું થઈને પાછું મળે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે. જે લોકો સંતાન પ્રાપ્તિની કામના કરી રહ્યા છે તેમના માટે પણ આ ગ્રહણ શુભ સમાચાર લાવી શકે છે. તુલા રાશિના લોકોને બસ એક સાવધાની રાખવાની છે. ગ્રહણ દરમિયાન કોઈ પણ ગર્ભવતી મહિલાનું અપમાન ન કરો અને ન તો કોઈ જાનવરને સતાવો. આવું કરવાથી લક્ષ્મી રૂઠી શકે છે. 6. કુંભ રાશિ અક્વેરિયસ. અને હવે છઠ્ઠી અને છેલ્લી રાશિ જે આ ગ્રહણની સૌથી મોટી લાભાર્થી થવાની છે આ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો, આ ગ્રહણ તમારી જ રાશિમાં લાગી રહ્યું છે. તમારા જ ઘરમાં સૂર્ય અને શનિનો મિલન થઈ રહ્યો છે. આ એક બહુ મોટો રાજયોગ છે. તમારા વ્યક્તિત્વમાં એક એવું ચુંબકત્વ આવશે કે લોકો તમારી તરફ ખેંચાઈ આવશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. લોકો તમારા અભિપ્રાયને મહત્વ આપશે. અને ધન તો તમારી પાસે એ રીતે આવશે જેમ વરસાદનું પાણી. ચારેય દિશામાંથી લક્ષ્મીનું આગમન થશે. નોકરી, વેપાર, રોકાણ દરેક જગ્યાએથી તમને ફાયદો જ ફાયદો નજર આવી રહ્યો છે. તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો 15 ફેબ્રુઆરી પછીનો સમય સૌથી ઉત્તમ છે. બસ એક વાતનું ધ્યાન રાખજો, અહંકાર ન કરતા, કારણ કે શનિદેવને અહંકાર બિલકુલ પસંદ નથી. જો પૈસા આવ્યા પછી તમારામાં ઘમંડ આવી ગયો
તો તે પૈસા જેટલી ઝડપથી આવ્યા હતા તેટલી જ ઝડપથી ચાલ્યા પણ જશે. વિનમ્ર બની રહેજો અને દાન પુણ્ય કરતા રહેજો. મહા ઉપાય બધા માટે. મિત્રો, આ હતી તે 6 રાશિઓ મેષ, વૃષભ, મિથુન, સિંહ, તુલા અને કુંભ, જેમના માટે 15 ફેબ્રુઆરી 2026નું સૂર્યગ્રહણ જીવન બદલનારું સાબિત થશે. પણ આનો મતલબ એ નથી કે બાકીની રાશિઓ નિરાશ થઈ જાય. ઈશ્વરની કૃપા બધા પર હોય છે. જો તમે સાચા મનથી ઉપાય કરશો તો તમને પણ લાભ મળશે. હવે હું તમને તે મહા ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે બધી રાશિના લોકો કરી શકે છે અને આ ગ્રહણનો લાભ ઉઠાવી શકે છે. ધ્યાનથી સાંભળો. સૂર્યને અર્ઘ્ય. ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરો અને તાજા કપડાં પહેરો. આ પછી એક તાંબાના લોટામાં જળ લો. તેમાં થોડું ગંગાજળ, લાલ ચંદન, લાલ ફૂલ અને કેટલાક દાણા ઘઉંના નાખો. હવે આ જળને સૂર્યદેવને અર્ઘ્ય આપો. અર્ઘ્ય આપતી વખતે તમારી નજર જળની ધાર પર રાખો અને મનોમન તમારી મનોકામના બોલો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગ્રહણ પછી અપાયેલું આ અર્ઘ્ય સીધું પરમાત્મા સુધી પહોંચે છે અને તમારી દરેક ઈચ્છા પૂરી થાય છે. નાળિયેરનો ગુપ્ત ઉપાય. આ ઉપરાંત એક બીજો ગુપ્ત ઉપાય છે. ગ્રહણ દરમિયાન એક નાળિયેર લો અને તેને તમારા માથા પરથી 7 વાર ઉતારી લો, એટલે કે વારી લો. પછી ગ્રહણ ખતમ થયા પછી આ નાળિયેરને કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આવું કરવાથી તમારા ઉપર જે પણ ખરાબ નજર, ટોણા ટચકા કે નકારાત્મક ઊર્જા હશે તે નાળિયેર સાથે વહી જશે અને તમારા જીવનમાં ખુશહાલી પાછી આવશે. દોસ્તો, 15 ફેબ્રુઆરી આવવામાં હવે વધારે સમય નથી બચ્યો. તમારી તૈયારી પૂરી રાખો. તમારા મનને શુદ્ધ રાખો. કોઈના પ્રત્યે વેરભાવ ન રાખો, કારણ કે જ્યારે વાસણ ખાલી અને સાફ હોય છે ત્યારે જ તેમાં અમૃત ભરી શકાય છે. જો તમારું મન ઈર્ષ્યા અને દ્વેષથી ભરેલું હશે તો ઈશ્વરની કૃપા તમારા સુધી પહોંચી નહીં શકે. યાદ રાખજો, આ અવસર વારંવાર નથી આવતો. 300 વર્ષ પછી આ સંયોગ બન્યો છે. ગ્રહોએ પોતાની ચાલ ચાલી દીધી છે. હવે વારી તમારી છે. શું તમે તૈયાર છો તમારા જીવનને બદલવા માટે? શું તમે તૈયાર છો તે ધન અને સમૃદ્ધિને અપનાવવા માટે જે તમારી રાહ જોઈ રહી છે? કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ લખીને તમારી હાજરી જરૂર નોંધાવો. આનાથી અમને ખબર પડશે કે તમે આ મહાપરિવર્તન માટે તૈયાર છો. અને હા, જો તમારા મનમાં કોઈ પણ સવાલ છે તો નિસંકોચ પૂછો. અમે દરેક સંભવ કોશિશ કરીશું તમારી શંકાનું સમાધાન કરવાની. આ વિડીયોને તમારા દોસ્તો અને રિશ્તેદારો સાથે શેર કરવાનું ન ભૂલતા, ખાસ કરીને તે લોકો સાથે જેમની રાશિનું નામ મેં આજે લીધું છે. બની શકે છે કે તમારી એક શેર તેમની કિસ્મત બદલી દે. અને જ્યારે આપણે બીજાનું ભલું કરીએ છીએ તો ઈશ્વર આપણું ભલું આપોઆપ કરી દે છે. તો રહસ્યની જુઓ છો. અત્યારથી જ તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરવાનું શરૂ કરી દો. માંસ મદિરાનું સેવન બંધ કરી દો. સાત્વિક ભોજન કરો અને વધારેમાં વધારે સમય ઈશ્વરના ધ્યાનમાં લગાવો. 15 ફેબ્રુઆરીનો સૂરજ તમારા માટે એક નવી સવાર, એક નવી ઉમ્મીદ અને એક નવું જીવન લઈને ઉગશે. અંતમાં હું પરમપિતા પરમેશ્વરને એ જ પ્રાર્થના કરું છું કે આ સૂર્યગ્રહણ તમારા અને તમારા પરિવાર માટે મંગળમય રહે. તમારા ઘરમાં ધન, ધાન્ય અને સુખ શાંતિની ક્યારેય કમી ન થાય. તમે દિવસ બમણી અને રાત 4 ગણી પ્રગતિ કરો. આ જ મંગલ કામના સાથે હું મારી વાણીને વિરામ આપું છું.